પણ એની માટે એક સામાજિક સમન્વય પણ લૌકિક રીતે જરૂરી છે. અને એ સામાજિક સમન્વય લોકો આપણને સમજાવે એવો નહીં. રામાયણ આપણને સામાજિક સમન્વય સમજાવે, શ્રીમદ ભાગવત આપણને સામાજિક સમન્વય સમજાવે, મહાભારત સામાજિક સમન્વય સમજાવે. એના માટે હું વિનંતી કરીશ કે શ્રી કનૈયાલાલ ભટ્ટ, પૂજ્ય શ્રી કનૈયાભાઈ ભટ્ટ, આમ તો પ્રથમ ત્રિવેણીથી જ આખો પરિવાર, ભટ્ટ પરિવાર, શંકરદાદાનો પરિવાર અને પૂજ્ય અરવિંદભાઈ, પૂજ્ય અશોકભાઈ, પૂજ્ય કનૈયાભાઈ, મીરાબેન, આખો ભટ્ટ પરિવાર આમ ખૂબ સુંદર એક એક વાતોને પહેલી ત્રિવેણીથી સાથે સાથે રહી અને બધાની આગળ આ વાતો રાખતો આવ્યો છે. એવા કનૈયાભાઈને અહીંથી વિનંતી કરું કે તેઓ વ્યાસાસને બિરાજી પોતાનો વક્તવ્ય વિષય રામાયણ, ભાગવત, મહાભારતમાં સામાજિક સમન્વય એનું પ્રતિપાદન કરે અને આપનું ભાવાર્ચન કરવા માટે સંતવર પૂજ્યપાદ શ્રી નિર્ગુણદાસજી મહારાજજીને વિનંતી કરું છું કે આપ અહીંયા પધારી આપનું ભાવાર્ચન કરે. ત્રિવેણીની ઘણી બધી વાતો અને ખાસ કરીને સાતમી ત્રિવેણીની પણ વાતો કરીએ તો એ આમ આંખ આગળ બધી તરી આવે છે. પણ આ ત્રિવેણીના પ્રારંભના દિવસોની વાત કરીએ તો જેમ હમણાં જ આપણે વાત કરીએ પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ એમણે આ દીવો પ્રગટાવ્યો એવું પૂજ્યપાદ સર્વપ્રિય બાપુ અનેક વાર નિવેદન કરી ચૂક્યા છે. અને એમાં ઘી કે તેલ પૂરવાનું કાર્ય પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય દાદાજીએ કર્યું. અત્યારે આપણે પૂજ્ય શ્રી કનૈયાભાઈને સાંભળીએ. કનૈયાલાલ ભટ્ટ, પૂજ્યપાદ. રાધા ભક્તિ હરિર જ્ઞાનમ કાવ્યમ યાચ સમન્વિતા તામ શ્રીમદ ભાગવતી ગાથા વંદે યુગલ. અહીંયા અત્ર તત્ર સર્વત્ર વિલસી રહેલી દત્તાવતાર અવધૂત સંતરામ મહારાજની જ્યોતિર્મય ચેતનાને પ્રણામ. મારા જીવનમાં કંઠી નહીં પણ કંઠદાતા સદગુરુદેવ પૂજ્ય બાપુના ચરણમાં મારા સતકોટી પ્રણામ. વિદ્યાવારિધિ સર્વ વિદ્વજ્જન, મારા સૌહાર્દ અને આત્મી મારા કથાકાર ભાઈઓ અને સર્વ સંતગણ ભગવત ચરણાર. નિજ પ્રસન્નતા અભિવ્યક્ત કરતા મને આનંદ એ થાય છે કે કથાકાર જીવનની ઘણી ઉપલબ્ધિઓમાં આજની ઘડી મને વિશેષ આનંદ એ દાય છે કે ત્રિવેણીની વ્યાસપીઠ, સંતરામ મંદિરની તીર્થભૂમિ અને જેમના અનુભૂત અને ભાગવતી વચનોથી આ શરીરમાં આમૂલ પરિવર્તન આવ્યું એવા મારા સદગુરુદેવ ડુંગરે બાપજીની આ નિર્વાણ ભૂમિ છે. અને સદગુરુ પૂજ્ય બાપુની સન્મુખ આ શરીરને બે શબ્દ બોલવાનો અવસર મળ્યો. કદાચ આનાથી વધારે ધન્યતા મારા જીવનમાં બીજી કોઈ નહીં હોય. એ ચયન માટે છે ને હું ધનંજયભાઈનો આભારી છું. મારો ચયનિત વિષય છે મહાભારત, ભાગવત, રામાયણ. આ ગ્રંથો દ્વારા સામાજિક સમન્વય. વિષય એ તો વ્યક્તિના આશયને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે. આ ત્રણેય ગ્રંથોને આપણા શાસ્ત્રકારોએ કોઈએ રસમાલય કહ્યો, કોઈએ દેવાલય કહ્યો, કોઈએ વિદ્યાલય, રુગણાલય, ઔષધાલય, પણ બહુધા આપણે એને ન્યાયાલય ઓછો ગણાવીએ છીએ. પરંતુ એક દ્રષ્ટિએ જોઈએ તો રામાયણ, ભાગવત અને મહાભારત એ સમાજની અંદર અદ્રષ્ટ બંધારણતા છે
અને ભવિષ્યમાં રહેશે. 1950 26 જાન્યુઆરીમાં આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઘડાયું, પણ એ બંધારણ નહોતું એ પહેલા સમાજની અંદર સુરાજ્યપણું, રામરાજ્યતા જે હતી એના મૂળમાં આ 3 ગ્રંથોનો જ પ્રભાવ હતો કે જેને પરિણામે આ સુરાજ્ય, રામરાજ્ય જે કહીએ તે સમાજમાં. તો સૌથી મોટું કામ, સૌથી મોટો પ્રભાવ તો આ 3 ગ્રંથોનો એક અદ્રષ્ટ બંધારણ હતું. એ સાંભળ્યું છે કે આપણું જે ભારતીય બંધારણ છે એ 22 ખંડમાં 480 આર્ટિકલ ને કંઈ 1860 આઈપીસી, મારો વિષય નથી પણ આવું સાંભળ્યું છે. પણ એને મનાવવા માટેની જે, એને પાલન કરવા માટેની જે કોર્ટ, એની અંદર કોઈનું બયાન લેવામાં આવે ત્યારે હાથ અને સોગંદ તો શાસ્ત્ર ઉપર મૂકીને જ કરાવવામાં આવે છે કે હું જે કંઈ બોલીશ એ સત્ય જ બોલીશ. કારણ કે કોર્ટને ખબર છે, બંધારણને ખબર છે, કલમનું ઉલ્લંઘન કરી શકનારો શાસ્ત્રના વચનનું ઉલ્લંઘન નહીં કરી શકે. આ અદ્રષ્ટ બંધારણનો સૌથી મોટો પ્રભાવ શાસ્ત્રમાં જોવા મળ્યો છે. તો આ 3 ગ્રંથોનું સામાજિક જે બંધારણ છે એના વિશે ઘણા બધા સુંદર ચિંતનો મહાપુરુષો આપે, પણ સામાન્યથી લઈ અને મૂર્ધન્ય સુધી દરેકના જીવનમાં ગ્રંથોએ જે અસર કરી છે, આવો થોડીક લૌકિક સામાજિક આ 3 ગ્રંથો માટેની આપણી જે વ્યાખ્યાઓ છે એનું દર્શન કરાવીને મંગલ પ્રારંભ કરું. તો સૌથી પહેલી જાણીતી વાત આપણે ત્યાં સમાજમાં છે કે ભાઈ મારું છે મહાભારત, તારું છે રામાયણ, અને મારુંય નથી તારુંય નથી, આ બધું શ્રીહરિનું છે, કેવલ ઉપયોગ કરો એ શ્રીમદ ભાગવત. કારણ કે પરમહંસ સંહિતા છે, આપણી સૌથી પહેલી લૌકિક માન્યતા છે. લઈને રાજી થવું એ મહાભારત, દઈને રાજી થવું જવું એ રામાયણ છે, અને લેવાનું નહીં દેવાનું નહીં, ત્યાગ કરીને જે શાંતિ અને પ્રસન્નતા મેળવી, ત્યાગાત શાંતિ અનંતરમ એ શ્રીમદ ભાગવત. આપણે એક આપણી 3 ગ્રંથો પ્રત્યેની લોકમાન્યતા છે. સ્પર્ધાનો ગ્રંથ એટલે મહાભારત, શ્રદ્ધાનો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, અને સમર્પણનો, નમ્રતાનો ગ્રંથ એટલે રામાયણ. તો એ પણ એક આપણે ત્યાં લોકમાન્યતા છે. મમતાનો ગ્રંથ એટલે મહાભારત, સમતાનો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, અને નમ્રતાનો ગ્રંથ એટલે રામાયણ, એ પણ આપણી લોકમાન્યતા છે. કોઈનું અપમાન થાય અને સર્જાય એ મહાભારત, કોઈનું સન્માન, સૌનું સન્માન થાય અને પછી જે સર્જાય એ રામાયણ છે. પણ જેને આત્મજ્ઞાન લાગી જાય અને પછી જે સર્જાય એ શ્રીમદ ભાગવત છે. આ પણ આપણી એક લોકમાનસની માન્યતા. આ 3 ગ્રંથોની સામાજિક સમન્વયતા અથવા સમરસતા એ વિષય પ્રત્યે જે મને ભાવ જાગ્યો એની કારણ આ છે કે 3 ગ્રંથોએ સમાજમાં કેટલો મોટો પ્રભાવ આપ્યો છે. આ બધી એની સામાજિક પ્રમાણ. હવે જોઈએ તો 3 ગ્રંથોની અંદર મહાભારતનો કર્ણ, રામાયણનો વાલી અને શ્રીમદ ભાગવતનો વત્રાસુર, આ 3ને સમાજે એન આઈડિયલ નેગેટિવ કેરેક્ટર, એક પ્રભાવશાળી નકારાત્મક પાત્ર છતાં પણ એનો આદર્શ આજ પણ આપણા જીવનમાં, સામાજિક જીવનમાં કેટલો મોટો રહ્યો છે એના સૌથી મોટા પ્રમાણ આ 3ના પાત્રમાં જોવા. કદાચ એમને ખબર હતી કે અમારો પક્ષ અધર્મનો છે, પણ અમારા આદર્શ ધર્મના જ છે. એમને પક્ષ કદાચ અધર્મનો છે, પણ એમના પ્રણ સાચા હતા, અને પ્રણ માટે પ્રાણ અર્પણ કરતા પણ 3ના મરણ મંગલ થયા છે. કર્ણનું હો, વાલીનું હો કે પછી વત્રાસુરનું હો, 3ના મરણ મંગલ થયા. કારણ એટલા માટે છે કે એના જીવનમાં એન આઈડિયલ નેગેટિવ કેરેક્ટર, નેગેટિવમાં પણ એમને પોતાના સકારાત્મક આદર્શોને એને છોડ્યા નથી. એક એની વિશેષતા. બીજી વાત, કર્ણની એ વાત કરતા મને બહુ જાણીતો પ્રસંગ યાદ આવે. ભગવાન કૃષ્ણ અતિરથી મહારથી યોદ્ધા હોવા છતાં એક સામાન્ય શાંતિદૂત બની અને દુર્યોધનને સમજાવવા ગયા, ન સમજ્યો, અને જ્યારે ભગવાન વિદાય લેશે ત્યારે એને સરહદ સુધી વળાવવાનું કામ કર્ણને સોંપવામાં આવ્યું. અને એ સમયે મહાભારતમાં પ્રમાણ છે કે માર્ગમાં ભગવાન કૃષ્ણએ કર્ણને કહ્યું કે કર્ણ, તું જાણે છે કે તું જ્યેષ્ઠ પાંડવ છે, તું જાણે છે કે, અને હું પણ જાણું છું કે જ્યેષ્ઠ પાંડવ છે. જો તું કબૂલી લે, જો તું સ્વીકારી લે કે તું જ્યેષ્ઠ પાંડવ છે, તો યુદ્ધ જ વિરામ થઈ જાય, આ બધા ઝઘડાનો અંત થઈ જાય. બસ તારે જાહેરાત જ કરવાની છે, ન યુદ્ધ થાય ન કોઈ અનર્થ થાય, બસ તારે સ્વીકારવાનું. તો શા માટે તું સ્વીકારતો નથી? ત્યારે મહાભારતકાર ભગવાન વ્યાસજીએ બહુ સરસ કર્ણએ 4 જવાબ આપ્યા કે કેશવ, કૃષ્ણ, પહેલો જવાબ તો એ છે કે હું જ્યેષ્ઠ પાંડવ છું, એ સ્વીકારવા માટે થઈ અને મારે
સૌથી પહેલું તો એ કરવું પડે કે હું અત્યાર સુધી રાધેય હતો અને મારે કોંતેય થવાનું સ્વીકારવું પડે. કુંતામાએ મને જન્મ આપ્યો છે, પણ જીવન તો મારી રાધામાએ આપ્યો છે, એટલે હું અડધી જિંદગીએ કોંતેય થવા માટે તૈયાર નથી. બીજી વાત, મને દુર્યોધને મૈત્રી બનાવી અને 13 વર્ષથી અંગદેશનો રાજા બનાવ્યો છે. બહુ સુખી સંપન્ન થઈને રાજ્ય કરું છું. હવે અડધી જિંદગીએ મારે મારા મૈત્રીનો, મારે દુર્યોધન પ્રત્યેના વિશ્વાસનો અપરાધ મારે કરવો નથી. અને બહુ સરસ વાત તો એ કરી કે કૃષ્ણ, મારી ખાસ વિનંતી છે આપને કે આપ જે મને કહો છો એ મંત્રણાને ગુપ્ત રાખજો. કોઈની પાસે મહેરબાની કરીને જાહેર ન કરશો. આપને લાગે એના સોગંદ આપું છું, પણ આપે જે મને વાત કરી એ ગુપ્ત રાખજો. ભૂલે ચૂકે જો આપ આ વાત મારા અનુજ, મહાભારતમાં લખ્યું છે, કર્ણ બોલ્યો મારા અનુજ યુધિષ્ઠિરને કહેશો તો મને ખબર છે કે મારો અનુજને ખબર પડશે કે કર્ણ અગ્રજ છે, તો એ હસ્તિનાપુરની ગાદી ઉપર ક્યારેય નહીં બેસે, કારણ કે એ ધર્મ છે. એ ધર્મ છે. પછી એ ગાદી ઉપર નહીં જ બેસે. અને પછી અને ધર્મ, આ હસ્તિનાપુરની ગાદીનો ખરા અર્થમાં યોગ્ય અધિકારી હોય તો ધર્મરાજ યુધિષ્ઠિર છે, બીજું કોઈ. એટલા માટે આપને મારી વિનંતી છે કે આપ આ મંત્રણાને ગોપનીય, ગુપ્ત રાખજો. અને છેલ્લી વાત, મને ખબર છે આ યુદ્ધનો અંત શું છે. બોલી ગયો છે કર્ણ, મને ખબર છે આ યુદ્ધનો અંત શું છે. તો ચોથી વાત એ છે કે કૃષ્ણ, હું રાહ જોઉં છું કે મારા નાના ભાઈ અર્જુનના હાથે હું મરવા માંગુ છું. હું રાહ જોઉં છું કે અર્જુનની સાથે સમરાંગણમાં અર્જુનના તીર લાગે હું પ્રાણ ત્યાગ કરવા માંગુ છું. એ કેશવ, વિનંતી કરું છું કે આપણી આ મંત્રણાને આપ જાહેર ન કરજો. અને આપને વિનંતી કરું, જ્યારે પણ સમરાંગણમાં યુદ્ધ થાય ત્યારે મારી સામે શૌર્યવંત અર્જુનને લાવવાનું કામ આપનું છે. આપનું છે. આપ એમાં ઢીલા ન પડશો. મારે અર્જુનના હાથે મરવું છે. આવું કર્ણ ત્યારે ભગવાનની પાસે બોલ્યો છે. એનો અર્થ એ છે કે આદર્શના મૂલ્યો કેટલા ઊંચા હતા, કેટલા શ્રેષ્ઠ હતા, કે ભગવાનની પાસે એને ખબર છે, છતાં આપણે એને સ્વીકાર્યું કે મારે અર્જુનના હાથે મરવું છે. તો એ કર્ણનું, એક પાત્રનો કેવડો મોટો પ્રભાવ આપણા સમાજમાં છે કે આજે લોકો પ્રેમથી પોતાના છોકરાઓનું નામ કર્ણ રાખે છે. કર્ણ રાખે છે. અધર્મના પક્ષમાં હોવા છતાં પણ આ એનું સમાજમાં સૌથી મોટું એક યોગદાન, એક એ પણ પ્રકાર છે. અને વાલી વિશે તો હું શું કહી શકું. રામચરિતમાનસમાં કેટલો ભગવાન સ્વયં બોલ્યા કે અચલ કરવું તો રાખવું પ્રાણ, હું તારા પ્રાણ અચલ કરી દઉં, તને અમર કરી દઉં. પણ કેવો સરસ વાલીએ જવાબ આપ્યો, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત રામ કहीं આવત નાઈ. એ ઘડી મને મળી છે, પોતાના પુત્રના હાથ પરમાત્માના હાથમાં સોંપી દીધા. આ વાલીનો આદર્શ, આ વાલીની ઊંચતા અને વાલીના વિચારોની ગરિમા છે. અને ત્રીજું પાત્ર વત્રાસુર, જે શ્રીમદ ભાગવતમાં ઇન્દ્રની પાસે તરુણો ઉપાય કે વરુણો ઉપાય એક જ હતું, વજ્ર. છેલ્લે એની પાસે વજ્ર આપ્યું. વજ્ર વગર વત્રાસુર મરી ન શકે. અને લડતા લડતા એવી ઘટના બની કે ઇન્દ્રનું હાથનું વજ્ર છૂટી ગયું અને છેક વત્રાસુરના પગ પાસે પહોંચી ગયું. હાથનું વજ્ર છૂટી ગયું, વત્રાસુરના પગ પાસે પહોંચી ગયું. ઇન્દ્ર શરમાયો, શું કરું, લઉં ન લઉં, લઉં ન લઉં. ત્યારે ઉદારચિત્ત અને યજ્ઞમાંથી જન્મેલો વત્રાસુર કેવું સરસ બોલ્યો કે જરાય સંકોચ ન કર, આ તો યુદ્ધ છે. હાર જીતનો સમય છે અને મને ખબર છે કે યુદ્ધમાં વિજય તારો છે, કારણ કે તારા પક્ષે હરિ છે, મારા પક્ષે ભગવાન નથી. ઇન્દ્ર એટલું યાદ રાખજે કે તું જીતીને સ્વર્ગ મેળવીશ અને હું હારીને હરીને મેળવી લઈશ, હું હારીને મારા ભગવાનને મેળવી લઈશ. બસ આ મને ખબર છે, એટલા માટે તું પ્રેમથી આ વજ્રને ઉઠાવી લે. અને ઇન્દ્ર, તારી યાચના યુદ્ધમાં વિજય મેળવીને સ્વર્ગની સત્તા સંપત્તિ મેળવવાની હશે, પણ મારી ઈચ્છા, મારી યાચના તો એટલી જ છે, મમો તમો શ્લોક જનેસુ શક્ય. કેવળ એક જ યાચના છે કે યા તો મુક્તિ મળે અને યા તો કદાચ પૃથ્વીમાં આવાગમન થાય તો ઉત્તમ શ્લોકનો સંગ થાય. આ જ વાક્ય સુદામાજી સુશીલા પાસે પણ બોલે છે. અયમ હિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન. ભાગવતજીના પાઠ કરતા એવું લાગે છે કે અયમ હિ પરમો લાભો ભાગવતજીમાં 3 વખત, કદાચ વધારે હશે તો મારી અલ્પતા, પણ મને 3 જગ્યાએ દેખાયા. એક વખત રૂકમણીજીને મનાવતા સ્વયં દ્વારિકેશ કૃષ્ણ પણ રૂકમણી પાસે બોલ્યા, અયમ હિ પરમો લાભો ગૃહેસ્તુ ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એ જીવનનો પરમ લાભ છે.
અને આ જ વાક્ય ભગવાન ભોળાનાથ દેવાદિદેવ શિવજી મહારાજ જ્યારે માર્કંડેય ઋષિને મળવા ગયા અને માર્કંડેય ઋષિની ધ્યાન અવસ્થા, સમાધિ અવસ્થા જોઈ અને પાર્વતીજી પાસે પ્રેમથી બોલી ઉઠ્યા કે ભવાની જો આની ધ્યાન અવસ્થા અયમ હિ પરમો લાભો નૃણામ સાધુ સમાગમ. સાધુનો સગમાગમ થાય એ સૌથી મોટો અયમ હિ પરમો લાભ, એ સૌથી મોટો લાભ છે. અને આ જ લાભ સુદામાએ સુશીલા પાસે બતાવ્યો. અયમ હિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન. તમારા કહેવાથી દ્વારિકા જાઓ ના, મને દ્વારિકાનાથના દર્શન થશે, જીવનનો શ્રેષ્ઠ પરમ લાભ છે, એટલા માટે થઈને હું જઈશ. આ ત્રણેય એમનો ભાવ છે. અને એવું પણ દર્શન થાય છે કે ભાગવતમાં 3 સુદામા છે. ભાગવતમાં 3 સુદામા છે. ભગવાનના જે 8 અષ્ટ સખા, એમાં જે પ્રિય સખા મધુમંગલ અને શ્રીદામા, અને યાદ રહે શ્રીદામા અને સુદામા એ પર્યાયવાચક ઘણી વખત આપણે ત્યાં ઉપયોગ થયા છે. 80 અને 81 અધ્યાયમાં સુદામા ચરિત્ર છે, પણ પુષ્પિકામાં શ્રીદામ ચરિત્ર લખ્યું છે. પુષ્પિકામાં સુદામા માટે શ્રીદામ ચરિત્ર. તો ક્યારેક સુદામા શબ્દ વપરાયો છે, ક્યારેક શ્રીદામા વપરાયો છે. તો ભગવાનનો એક સખા, એમાં પણ આપણે શ્રીદામા સુદામા કહીએ છીએ. સુખિયા માલણનો પતિ, જેને ભગવાનની પુષ્પ સેવા કરી, એને પણ આપણે સુદામા કહીએ છીએ. અને સાંદીપનીનો શિષ્ય અને પોરબંદરની ભૂમિથી જે ભગવાનને સખા ભાવથી ગયો હતો, એ પણ સુદામા છે. એકે ભગવાનને માખણ ધરાવ્યું, એકે ભગવાનને પુષ્પ ધરાવ્યા, અને એકે ભગવાનને તાંદુલ ધરીને પોતાનો સખા ભાવ, સુહૃદ ભાવ વ્યક્ત કર્યો. એકે વ્રજલીલામાં, એકે મથુરા લીલામાં, અને એકે દ્વારિકા લીલામાં. 3 જગ્યાએ સુદામદેવનો મહિમા શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. તો એ મારો કહેવાનો ભાવ એક જ હતો કે ઉત્તમ શ્લોકનું દર્શન એ વતરાસુરનો એક સૌથી મોટામાં મોટી યાચના. અને 3 ગ્રંથોની અંદર જે 3 મુખ્ય નેગેટિવ પાત્ર જેને આપણે ગણ્યા છે સમાજની અંદર, તો રામાયણમાં રાવણ, મહાભારતમાં દુર્યોધન અને શ્રીમદ ભાગવતમાં કંસ. પ્રતિકાત્મક દ્રષ્ટિએ જોઈએ તો કામ, ક્રોધ, રાવણને કામ બતાવ્યો, કંસને ક્રોધ બતાવ્યો અને દુર્યોધનને લોભ બતાવ્યો. કોઈ એને અધમ સ્વાર્થ કયો, કોઈ દેવી ભાગવતમાં કલિયુગ દુર્યોધનને દ્વાપરનો કલિયુગ કયો છે. દુર્યોધન એ દ્વાપરનો કલયુગ છે. અને એ પણ એને ચરિતાર્થ પણ કર્યું. કલયુગની ઘણી વ્યાખ્યાઓ, પણ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનું જાણીતું સૂત્ર પરેશુ મૈત્રી સ્વજનેશુ વેર પશ્યંતી લોકા કલિકૌતુકા નામ. તો દુર્યોધનને હંમેશા પરાયા પ્યારા લાગ્યા છે, પોતાના બહુ પ્યારા નથી લાગ્યા. પોતાના જે હતા એના કુટુંબ, એના પ્રત્યે એને એટલો બધો સદભાવ નહીં. એમાં સૌથી પહેલા તો પાંડવો છે, એના ભાઈઓ છે, છતાં એને હંમેશા એનાથી અંતર જ રાખ્યો છે, એનાથી દૂર રહ્યો. અરે એના રક્ષક, એનું જે કંઈ કહીએ એવા ભીષ્મ દાદા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, પણ એના સાથે એને પ્રેમ ખરો, પણ અતિ પ્રેમ નહીં. જ્યારે એનું જેટલું પણ મિત્ર સર્કલ હતું, અને દુર્યોધનની સાથે લડવાવાળા બધા જ એના મિત્રો વધારે પડતા હતા. ભગદત્ત કહો, સોમદત્ત કહો, ભૂરિશ્રવા કહો, ભગવાન કૃષ્ણના 2 શાળા વિંદ અને અનુવિંદ પણ એના પક્ષે હતા, એ એની સાથે જ હતા. એવા કેટલા બધા પાત્રો મહાભારતમાં પ્રમાણ આપણને મળે છે કે બધા જ જે એના મિત્રો હતા ને બધા એની સાથે હતા. તો દુર્યોધનને મિત્રો વધારે ગમે છે, પરાયા વધારે વાલે લાગે છે, પોતાના ઓછા. રાવણને પોતાના વધારે પ્રિય છે, કુટુંબ પ્રેમી હતો. પોતાના ભાઈ, પોતાની પત્ની, પોતાના પુત્ર માટે, અને પોતાની બહેન સુરપંખાનું નાક કાન કપાયું તો ભગવાન બ્રહ્મ છે, ઈશ્વર છે, એના હાથે મરીશ એવું જાણે છે, છતાંય ભગવાનની સાથે લડાઈ કરી, કારણ કે કુટુંબ પ્રેમી હતો. એક કારણ એ પણ આપી શકાય, એને પોતાના કુટુંબ પ્રત્યે ભાવ હતો. અને કંસનું ઉલટું છે, એ કંસનું 50-50 હતું. એનો અડધો કુટુંબ પ્રેમે ખરો, અને બીજી બાજુ પણ હતો, એને બહેન બહુ વાલા છે. દેવકીજી પ્રત્યે એને પ્રેમ છે, એટલે જ્યારે લગ્ન થતા હતા તો સારથી બનીને બેસી ગયો. અને જ્યારે યોગમાયાએ કહી દીધું ત્યારે એની સાથે રડવાઈ માંડ્યો, પગે પકડી લીધા. 2 નારે બને છે, પણ બને વ્યારે નથી બનતું. એનું 50-50 રહ્યું. એને એની માતા સાથે બહુ બને છે, પણ કંસને એના બાપ આરે 12મો ચંદ્રમાં, એનારે નથી ભળતું. એને કંસને નંદ બાબા પ્રિય છે, નંદ બાબાનું સ્વાગત કરે છે, પણ ગોકુલ વાસીઓ તરફ એને જરાય પ્રેમ નથી, એટલે એનાથી એ દૂર રહ્યો છે. એટલે એનું અડધું રહ્યું છે. કંસને દુર્યોધનને ધૂર્ત ફળ્યું છે, એને ધૂર્ત વિદ્યા ફળી છે, એટલે હંમેશા ધૂર્તથી જીતો રહ્યો. એટલે એક શબ્દમાં કહીએ તો એ ધૂતારો હતો. રાવણને લૂંટ ફળી છે, એને ચોરી નથી કરી, એક જ વખત જાનકી માની ચોરી કરી. પણ હા, રાવણનું એક વિશેષતા એ હતી કે એને કોઈ એમ કહે છે કે આ તારા કરતાં વધારે સારું, એટલે જઈને લૂંટી આવે છે.
લંકા તારા શહેર કરતાં વધારે સારી, તો 100ની નગરી લૂંટી લીધી. કુબેરનું વિમાન તારા કરતાં વધારે સારું, તો કુબેરનું વિમાન લૂંટી લીધું. અને આ વાત શૂર્પણખા જાણતી હતી, એટલે એને કહ્યું કે સીતા જેવી સુંદર સ્ત્રી તારા રાણીવાસમાં નથી. તરત ઊભો થયો કે તો મારે લાવવી છે. આ રાવણ કોઈને સવાયા સહન નથી કરી શકતો, એટલે લૂંટારો હતો અને કંસ ઠગારો હતો, એટલે ઠગ વિદ્યા. પોતે ભગવાનની સામે લડવા માટે ક્યારેય નથી જતો. હંમેશા કોઈને ખોટા રૂપ લઈને મોકલે, ખોટી ગોપી બનાવીને મોકલે, ખોટો વાછડો બનાવીને મોકલે, ખોટો ગ્વાલ બનાવીને મોકલે, ખોટો અજગર, ખોટો બગલો, આમ બધું ખોટું. કારણ કે ઠગારો છે ને, એટલે હંમેશા ઠગ વિદ્યાથી એ હંમેશા છુપાવીને જ રહ્યો. આ તો એટલે ભગવાનની સામે ક્યારેય જતો જ નહોતો. પણ આભાર માનીએ, દયા આવી નારદજી મહારાજને, કરુણા થઈ, એટલે કંસને યેન કેન કથા સંભળાવીને પણ એને એ ભગવાનની સામે ન થયો, ભગવાનને એની સામે કર્યા. ભગવાનને એની સામે નારદજી મહારાજે કર્યા, કારણ કે એનો ઉદ્ધાર કરવો જ હતો. એટલા માટે નારદજીએ ત્રણેયને કથા સંભળાવી છે. કંસને કથા સંભળાવી છે, દુર્યોધનને તો ખૂબ કથા સંભળાવી છે. મહાભારતમાં પ્રમાણ છે, ભગવાન સમજાવવા ગયા ત્યારે ગાલવ ઋષિએ સમજાવ્યો, પરશુરામજી મહારાજે કથા કહી, વ્યાસજીએ કથા કહી, નારદજીએ તો 18 અધ્યાયમાં કથા કહી અને દુર્યોધનને સમજાયો. તો નારદજીએ દુર્યોધનની કથા કહી છે, રાવણની કથા કહી છે, કંસની કથા કહી છે. કથા કરીને ગમે તે પ્રકારે પણ જાગૃતિ કરવી એ નારદજી મહારાજનો એક કથા ધર્મ એને નિભાવ્યો છે. આપણને કથાકારોને પણ એ બતાવે છે. કોઈ પણ પ્રકાર શિવપુરાણના મહાત્મામાં એવી કથા આવે છે કે બિંદુક જ્યારે પિશાચ થયો ત્યારે ભગવતી પાર્વતીએ કહ્યું કે આનો ઉદ્ધાર નારદજી તમે કરો. હવે પેલો કથા સાંભળવા બેસી શકે એમ નહોતો, તો નારદજીએ રીતસર પેલા એને દોરડાથી બાંધ્યો, ઝાડ સાથે બાંધ્યો અને બરાબર એને બાંધી રાખીને પછી હાથમાં વીણા લઈને કથા કરી. આવી ભૂમિકામાં તો નારદજી કથા કરી શકે, આપણા કોઈનું ગજું નથી. કોઈ પણ રીતે પેલાને બાંધ્યો, ઠપકાયો જે હશે તે, પણ પછી પાછી વીણા લઈ અને તંબુરુને બાજુમાં બેસાડી અને આ પ્રકારે પણ બિંદુકનો ઉદ્ધાર કર્યો. આ શિવપુરાણમાં પ્રમાણ છે. એક વિદ્વાન સરસ કહેતા હતા, છેલ્લી વાત કરીને હું વિરામ લઉં. મને એની વાત બહુ ગમી કે હોસ્પિટલમાં જઈએ એટલે હંમેશા સૂડ આવે. હોસ્પિટલમાં જાઓ, સૂઈ જાઓ, પછી સાહેબ તપાસ કરે, પછી એની બધી આખી કાર્યવાહી આવે. એક શિક્ષકે ટીચરને પૂછ્યું કે મેડિકલને ક્રોસ શું કામ આપ્યો છે? મેડિકલનું ચિહ્ન છે ક્રોસ. વિદ્યાર્થીએ જવાબ સરસ આપ્યો કે જે આ ઊભો લીટો છે ને એ બધા ડોક્ટરો છે અને આડો લીટો છે ને એ દર્દી છે, એટલે એ જઈને સૂઈ જ જાય, એટલે આડો લીટો છે. એટલે હોસ્પિટલમાં જઈએ એટલે હંમેશા સૂડ આવે. અને આમે જાજા હોસ્પિટલમાં જો થોડા દિવસ વધારે રહીએ તો આમે હૂડ આવે અને આમ, એટલે તો મેડિકલ વિમાન બહુ આ બધું આવી પડ્યું. આમે સૂડ આવે ને આમે. એક ડોક્ટરે એક દર્દીને કહ્યું કે હું એટલો હોશિયાર ડોક્ટર છું કે મારે ત્યાં તમે ઓપરેશન કરશો એટલે ચાલીને ઘરે જશો. હું એટલો હોશિયાર ડોક્ટર છું કે મારે ત્યાં ઓપરેશન કરશો ચાલીને ઘરે જશો. થોડી વાર આંખો પટપટાવીને દર્દી બોલ્યો કે તઈ સાહેબ તમે રિક્ષાના નહીં રહેવા દો ને. એને એવો અર્થ, તમે રિક્ષાના નહીં રહેવા દો ને. એટલે એવું મેં સાંભળ્યું કે હોસ્પિટલમાં જઈએ તો સૂડ આવે, શાળામાં જઈએ તો બેસાડે. બેસો, સાંભળી નીચે બેસાડે આપણને. શાળામાં જઈએ તો બેસાડે, બેસીએ તો જ વિદ્યા આવે. અને ન કરે નારાયણ, જો કરે સત્યનારાયણ. જો પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જઈએ તો ઉભાડે. એ બેસવા નથી, ઉભા રહ્યો, એ ઉભાડે જ. હા, હોસ્પિટલમાં જાઓ તો સુવડાવે, શાળામાં બેસાડે, પોલીસ સ્ટેશન કોર્ટમાં ઉભાડે. પણ ભગવાનની કથામાં જાઓ તો ન સુવડાવે, ન બેસાડે, ન ઉભાડે, ઝંઝેડીને જગાડે. અસલમાં કોણ હતો, ક્યાં આવ્યો અને પાછો ક્યાં જવાની, આ જંકૃત જંગાળવાની જે ભાવના તો ભગવત કથાના દ્વારા જ મળે છે. નારદજીએ ત્રણેયને કથા સંભળાવી અને કથાનો સુંદર સદભાવ આપ્યો છે. તો મહાભારત, રામાયણ અને ભાગવત એ તો સમાજની જાગૃતિના, ફરીને કહું, એક અદ્રષ્ટ બંધારણ. શું કરાય શું ન કરાય એ કદાચ કોર્ટના કાયદાની ખબર હોય કે ન હોય, પણ શાસ્ત્ર વચનોએ સમાજને પહેલેથી જ આ બંધારણથી સંબંધિત રાખ્યા છે, જગાડ્યા છે, જગાડતા રહેશે. એ જ ભાવના સાથે મારા વક્તવ્યમાં અતિશયોક્તિ કંઈ પણ થયું હોય તો ક્ષમા કરજો. આપ તો સૌ અગત્યચિત છો. દરિયો પી શકો ખારો, તો હું તો એક ઝરણો લઈને આવ્યો. ક્ષમા કરો એ યાદના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ વંદન. એમ અહીંયા પધારેલા પૂજનીય, અમારે એવું હતું બાપુ, જ્યારે થાઈલેન્ડ જવાનું થયું બધાને, ત્યારે યોગેશભાઈ શાસ્ત્રીજીએ અમુક જણાને જે ડ્યુટી આપી હતી, એના લીધે મારે પૂજ્ય કનૈયાભાઈની થોડીક વધારે નજીક આવવાનું થયું.
એ એટલા માટે કે બોલે દરેકને થોડાક અંગ્રેજીના શબ્દોનું જ્ઞાન ન હોય તો તમે કે જે ગ્રુપમાં છો ને ત્યાં તમે બંને જણા સંભાળજો ને અમારે એવું થયું પણ ખરું. અને એ તો કનૈયાભાઈ સાથે હતા એટલે ઇંગ્લિશના જે અમુક શબ્દો એમને બીજા કોઈને ફાવે નહીં ને એમાં એકદમ સત્ય ઘટના છે. ત્યાં પહોંચ્યા ને પહેલાં કહી દીધું તમને નહીં જવા મળે અંદર, કારણ કે કોઈક હતા અને એમણે એમ બતાવ્યું કે ભાઈ અમારે તો અહીંયા રામકથા માટે પેલા કંઈક ઇંગ્લિશમાં પૂછ્યું તો આમને એ ન ફાવ્યું એટલે એણે હિન્દીમાં જવાબ આપ્યો, જેવી ફાવે એવી હિન્દી. એમાં એ બોલવા લાગ્યા, આવ્યા હોય કે સૌરાષ્ટ્રના ગામમાંથી. પછી કનૈયાભાઈને અમારે બેને એવું ટ્યુનિંગ હતું કે તમે એકદમ આગળ હો તો હું સૌથી છેલ્લે લઉં, અને એટલે એક જણ ગાર્ડનો ડબ્બો સંભાળે ને એક જણ છે તે એન્જિન સંભાળે, એમ અમારે એવી રીતનું હતું. પણ બન્યું એવું કે એ કંઈક કારણોથી પાછળ રોકાઈ ગયા ને મારે પણ રોકાવું પડ્યું. પેલા કહી દીધું આગળ નહીં જવા મળે, તો બીજા અમારી સાથે હતા એ લોકો એકબીજાના પાછળ મને કહે ધનંજયભાઈ આ તો આમ કહે છે કે અંદર નહીં જવા મળે એમ અંદર. એ સમયે થોડા અમે કનૈયાભાઈની થોડીક વધારે નજીક આવે, કારણ કે એમનું પણ ઇંગ્લિશ થોડું ઘણું સારું એમ, એટલે ખૂબ અને સ્નેહ પણ એવો જ એમનો, અને ખૂબ સારી રીતે એમનું પણ ચિંતન વગેરે પણ હોય છે, સ્વયં અધ્યયનશીલ છે.